આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખાણીપીણીના એકમો પર ત્રાટકકારી કાર્યવાહી થઈ રહી હતી. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોટલોને સજ્જડ ધબકારવા માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. આણંદ મહાનગરપાલિકા કમિશનર શ્રી મિલિંદ બાપનાએ આરોગ્ય વિભાગની ટીમ સાથે કરમસદ ખાતે આવેલી ગોવર્ધન કાઠિયાવાડી હોટલ પર છાપો માર્યો. ત્યાં તેમને વાસી અને ફૂગવાળું ખાવાનું મળ્યું, જે નાગરિકોના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ હતું. આરોગ્ય વિભાગે કોઈ પણ ઢીલ રાખ્યા વગર હોટલને તાત્કાલિક સીલ કરી દીધી હતી. સાથે જ વિદ્યાનગર રોડ પર આવેલી મુરલીધર ફૂડ પાર્સલ પર પણ તપાસ હાથ ધરવામાં આવી. ત્યાં યોગ્ય સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. ભોજન બનાવવાની અને રાખવાની જગ્યા અત્યંત ગંદી હતી. પરિણામે હોટલ માલિક પર 12,000નો દંડ ફટકારવામાં આવ્યો. આ કાર્યવાહીથી શહેરના ખાણીપીણીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો. કમિશનર શ્રી મિલિંદ બાપનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે જો નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવશે તો હોટલ કે રેસ્ટોરન્ટ તાત્કાલિક સીલ કરવામાં આવશે. આ નિર્ણયથી શહેરવાસીઓમાં આનંદ અને સુરક્ષાનો ભાવ પ્રસરી ગયો, કારણ કે આરોગ્ય વિભાગે નાગરિકોના હિતમાં કડક પગલાં ભરીને ખાણીપીણીના એકમોને સાવચેત કર્યા.